નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે, ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં છાશ પીવાના ફાયદા. ઘણા લોકોને એવું થાય કે છાશના ફાયદા તો કેટલાક ફાયદા હોય, પણ તમે જાણીને ચોંકી જશો કેમ કે પોણો ડઝન જેટલા રોગો છે ને એ માત્ર ને માત્ર છાશનું સેવન કરવાથી મટી શકે છે. એનું કારણ એ છે કે છાશની અંદર વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી સાથે સાથે સૌથી મહત્ત્વનું એની અંદર કેલ્શિયમ સમાયેલું છે. કેલ્શિયમની સાથે એની અંદર રહેલું જે વિટામિન સી છે ને એ વાયરલ સંક્રમણથી બચાવે છે. પણ છાશ ક્યારે પીવી જોઈએ, કેવી છાશ પીવી જોઈએ, કઈ કઈ બીમારી છે એમાં છાશ ખૂબ ફાયદાકારક છે એ પહેલાં કહી દઉં ને મિત્રો. છાશ કેવી પીવી જોઈએ તો છાશ છે ને વધારે પડતી સાવ મોળી પણ નહીં અને વધારે પડતી ખાટી પણ નહીં. કેમ કે વધારે ખાટી છાશ પીવાથી શરીરમાં પિત્ત છે એનું નિર્માણ થાય છે અને પિત્ત શરીરમાં વધે ત્યારે તેને લગતી પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. ખાસ ગરમીની ઋતુમાં ખંજવાળ છે અથવા ચામડીની સમસ્યા, આવી સમસ્યાઓ. પણ ખાટી છાશ પણ નહીં અને સાવ મોળી પણ નહીં, પણ સહેજ ખટુંબરી, દેશી ભાષામાં એમ કહેવાય કે સહેજ ખટુંબરી અથવા ખાલી સહેજ ખટાશ જેવી છાશ. છાશની અંદર સહેજ તો ખટાશ હોવી જ જોઈએ. સાવ મોળી દૂધ જેવી છાશ પીવામાં પણ કંઈ વધારે એના બેનિફિટ હોતા નથી. પણ સહેજ છાશનો ગુણ જ એ છે કે સહેજ ખાટી હોય. પણ છાશ છે ને એ એમ કહેવાય છે કે આ ધરતી પરનું અમૃત છે મિત્રો. અને ઉનાળામાં આ અમૃત છે ને એ શરીરને અનેક ગણા ફાયદા કરે છે. કઈ કઈ બીમારીમાં? સૌથી પહેલાં તો કબજિયાત. શરીરમાં રહેલી કબજિયાતને દૂર કરવા માટે છાશ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. કબજિયાતમાં કે જે લોકોને સવારે પેટ બરાબર સાફ થતું ન હોય ને તો બપોરના ભોજનમાં ખાસ છાશનું સેવન અવશ્ય કરવું. છાશ છે ને એ ખૂબ જ ઉપકારી છે આંતરડા માટે. આંતરડામાં રહેલા તમામ પ્રકારના દોષોને દૂર કરે છે, એટલે આંતરડાને ખૂબ પોષણ મળશે છાશ પીવાથી. બીજું મિત્રો એ કે સંગ્રહણી જેવી સમસ્યા હોય છે ને, જે પેટની સમસ્યા, આમ તો એમ કહી શકાય કે પેટની બધી સમસ્યાઓમાં છાશ છે ને એ દવા કરતાં પણ સારું કામ આપે છે. સંગ્રહણી છે, પછી જે ઝાડા છે અને ખાસ કરીને મરડો જેવા જે ઝાડા હોય છે ને એમાં છાશ છે ને એ અમૃત સમાન છે. દરરોજ છાશ એક ગ્લાસ તો ઓછામાં ઓછો બપોરના ભોજનમાં તો પીવો જ જોઈએ. જે લોકો છાશ પીતા, ઘણા લોકો એવા પણ હોય છે કે જે છાશ છે એ પીતા નથી હોતા, તો છાશ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ. છાશ છે ને એમનામાં જ આ ધરતી પરનું અમૃત નથી કહ્યું મિત્રો, કેમ કે એ જે આપણા શરીરનું મહત્ત્વનું અંગ એટલે લીવરને ખૂબ જ પોષણ આપે છે છાશ. લીવરને ઠંડક આપે છે. લીવરની સાથે સાથે આખા શરીરને ઠંડક આપે છે. લીવરને જ્યારે પોષણ મળે ને ત્યારે બધા જ ઝેરી દ્રવ્યો હોય છે ને શરીરમાં રહેલા એ બધા જ દ્રવ્યો છે મળ અને પેશાબ વાટે નીકળી જતા હોય છે, પરસેવા વાટે નીકળી જતા હોય છે. એટલે છાશનો એક મહત્ત્વનો એક ગુણ પણ બની ગયો મિત્રો કે શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર કરે છે, ઝેરી દ્રવ્યોને બહાર કાઢી નાખે છે. એટલે સૌથી મહત્ત્વનો બેનિફિટ એ છે. અને લીવર છે લાંબા સમય સુધી મજબૂત રહેશે. સાથે સાથે કિડનીને પણ પોષણ મળશે. છાશ એક એવું પ્રવાહી છે, પણ એ પહેલાં એ પણ કહી દઉં મિત્રો કે છાશ છે ને એ ફ્રીજમાં રાખેલી છાશ સેવન ન કરવું. બની શકે તો અત્યારે ઉનાળો છે તો જે નાની માટલી આવે છે ને, માટીનું વાસણ, જેને સાવ દેશી ભાષામાં કૂડી તરીકે ઓળખવામાં આવે છે, તો આ માટલીમાં રાખેલી છાશ અતિ ઉત્તમ છે. પણ એ સિવાય પણ ફ્રીજમાં રાખેલી છાશનું તો વધારે સેવન ન જ કરવું, અથવા સહેજ ખાલી ઠંડક પૂરતો એનો ઉપયોગ કરવો, અથવા બરફ નાખેલી છાશનો પણ વધારે ઉપયોગ છે એ ન કરવો. સહેજ ખાલી, કેમ કે અત્યારે ગરમી છે એટલે સહેજ ઠંડક રહે છાશમાં. સ્વાભાવિક છે કે સહેજ ઠંડી છાશ હોય તો એ આપણને પીવામાં પણ મજા આવશે અને આમે શરીરને ઠંડક આપશે. એટલે વધારે પડતી જે અતિશય બરફ નાખીને ખાતા હોય એવી છાશનું પણ સેવન ન કરવું. હવે સૌથી મહત્ત્વની વાત એ કરવી છે કે છાશનું સેવન કરવું ક્યારે. છાશનું આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ ને તો છાશનું સેવન કરવાનો સમય, અને એમાં પણ ઉનાળામાં, તો બપોરનો સમય બેસ્ટ છે. સવારથી લઈને બપોર સુધી છાશનું સેવન છે ને સૂટથી કરી શકાય છે. પણ કહ્યું એ પ્રમાણે ખાટી છાશ વધારે લેવાની નથી. અને છાશ છે અને બપોર પછીના સમયે, સાંજના સમયે છાશનું સેવન બને ત્યાં સુધી ન કરવું. સાંજના ભોજનમાં આયુર્વેદ એવું કહે છે કે દૂધથી સાંજનું ભોજન કરવું જોઈએ. પણ ઘણા લોકો છાશનું સેવન કરતા હોય તો વધારે પડતી ખાટી છાશ છે એ સાંજે ક્યારેય ન ખાવી. પણ છાશનો બેસ્ટ સમય હોય ને તો બપોરનું ભોજન. ઉનાળાની ઋતુની અંદર બપોરનું ભોજન છાશ વિના ક્યારેય કરવું જોઈએ નહીં. છાશનું સેવન કરવાથી મિત્રો આપણે જે ભોજન ખાઈએ છીએ એ ભોજન ખૂબ જ ઝડપથી અને ખૂબ જ આસાનીથી પાચન થઈ જાય છે. અને બરાબરનું જ્યારે ભોજન પાચન થાય ને ત્યારે શરીરનું વજન ઘટાડવામાં પણ એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમ કે આપણે ભોજનમાંથી જે વધારાની ચરબી પ્રાપ્ત કરીએ છીએ
એ ચરબીનું શક્તિમાં રૂપાંતર કરવામાં છાશ મહત્ત્વનો ભાગ ભજવે છે અને વધારે સારું પાચન થશે એટલે એ ચરબી છે એ ધીમે ધીમે ઓગળી જશે. એટલે જે લોકોને વજન ઘટાડવું હોય આવા લોકોએ પણ દરરોજ બપોર સુધી છાશ છે 2 થી 3 ગ્લાસ જેટલું સેવન કરવું જોઈએ. છાશનું સેવન કરતી વખતે એક એ પણ ધ્યાનમાં રાખવાનું મિત્રો કે છાશની અંદર સહેજ સંચળ અથવા સહેજ સિંધાલુણ અથવા કાળા મરીનો પાવડર છે ને 1 ગ્લાસમાં 1 ચપટી જેટલો નાખીને પીવાથી આના જે ફાયદા હોય છે ને ફાયદા એ અનેક ગણા વધી જાય છે. અને પેટની બધી જ સમસ્યાઓમાં છાશ છે એની અંદર સંચળ સિંધાલુણ અથવા કાળા મરી અથવા કાંઈ ન હોય ને તો ધાણા જીરુંનો પાવડર સહેજ નાખીને પીશો ને તો છાશથી એમનામ પણ ફાયદા તો થાય જ છે, પણ એના જે ફાયદા છે ને એ અનેક ગણા વધી જાય છે. અને પેટની બધી જ સમસ્યાઓમાં છાશ છે ને આ ધરતી પરનું એક અમૃત છે મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.